જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર. મિત્રો, અમરભાઈ ફરી પાછા આવી ગયા છે જય બધા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તેમજ ભવ્ય જ્યોતિ તીર્થયાત્રા સંઘમાં. સાઇન ઇન ભવ્ય જ્યોતિ સાથે યાત્રા પાર્ટ 4. તો મિત્રો, પાર્ટ 4 માં આપણે વાત કરી રહ્યા છે વૈષ્ણોદેવી યાત્રાની, જેમાં સ્થળ રહેશે વૈષ્ણોદેવી દર્શન, પટની ટોપ, શિવખોડી, જમ્મુ, અમૃતસર તેમજ જલંધર શક્તિપીઠ. હવે આ યાત્રાની બધી જ માહિતી આપને આગળ જતા આપી દઉં છું. તો મિત્રો, હવે વૈષ્ણોદેવી યાત્રામાં આપને વૈષ્ણોદેવી માતાના દર્શન થશે, એની સાથે કાલ ભૈરવના દર્શન પણ આપણા થવાના છે. આના સિવાય પટની ટોપ જે છે એ હિલ સ્ટેશન છે. હિલ સ્ટેશનના તમે હિલ્સની મોજ માણશો, ત્યાં ઠંડી ઠંડી હવા તેમજ કદાચ અગર દિવાળીમાં તમે જઈ રહ્યા છો, દિવાળી પછી એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં બરફની પણ મોજ માણી શકો છો. આના સિવાય આપને શિવખોડી લઈ જવામાં આવશે. શિવખોડીમાં તમને મળવાનો છે ભગવાન ભોલેનાથના સ્વયંભૂ શિવલિંગના દર્શન. આના સિવાય ચોથું વસ્તુ જે અમે સમજાવ્યું છે એ છે જમ્મુ. જમ્મુમાં કોલકોંડલી માતાજીના મંદિર, રાજા માનસીનો મહેલ તેમજ તમારે એના સિવાય આપણે થઈ જવાનું છે રઘુનાથ મંદિર, પ્રાચીન કાલી મંદિર છે અને બાગે બહુ ગાર્ડન છે. આ 5 પોઈન્ટ મેઇન છે ત્યાંના. આના પછી હવે આપણે આગળ જઈએ તો અમૃતસરમાં આવીએ. અમૃતસરમાં આપને થઈ જવાનું છે એક તો સૌથી પહેલા વાઘા બોર્ડર, એના સિવાય સુવર્ણ મંદિર, અને આના સિવાય સૌથી મોટી વસ્તુ અમે લોકો ત્યાં તમને 3 હિડન પોઈન્ટ બતાવી રહ્યા છે જે ઘણા બધા લોકો નથી બતાવતા. અમૃતસર જાઓ એટલે ત્યાં ખાસ કરીને બધા લોકોની ગણતરી એવી હોય છે કે ત્યાં તમને મળશે જલિયાવાલા બાગ, વાઘા બોર્ડર અને ગોલ્ડન ટેમ્પલ, સુવર્ણ મંદિર. પણ આના સિવાય પણ અમે 3 જગ્યા હજી બતાવી રહ્યા છે. હવે આમાં એક બોનસ વસ્તુ છે, બોનસ જગ્યા છે, જેને અમે લોકો કહીએ છીએ જલંધરનો શક્તિપીઠ, જે 51-52 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ છે, જેમનું નામ છે ત્રિપુર માલિની શક્તિપીઠ. એને ત્યાં શક્તિપીઠના નામે ઓળખવામાં આવે છે જલંધરમાં. તો આ બધા સ્થળો થઈ જવાના છે આપણી યાત્રા. તો મિત્રો, આપણી આ યાત્રા 8 થી 9 દિવસની રહી જવાની છે. તેમજ આપણી આગળની યાત્રાની તારીખો આપને પેમ્પલેટમાં પણ જોવા મળશે અને આમાં ડિસ્ક્રિપ્શનમાં પણ અમે તારીખ મેન્શન કરી દેશું. તેમજ દિવાળીમાં જવું હોય તો બહુ જ ફાસ્ટ બુકિંગ ચાલુ રહ્યું છે. તમે જેટલું વહેલું થઈ શકે એટલું વહેલું બુકિંગ કરાવી શકો છો. તેમજ હવે જો આપને એક રૂમમાં 4 વ્યક્તિ રહેવાના હોય તો 7,200 રૂપિયા યાત્રા ફી થશે. આ યાત્રામાં આપને મળી જવાનું છે અમારા તરફથી સૌપ્રથમ ટ્રેનની ટિકિટ, જે આપને ટ્રેનની ટિકિટ રહેશે સુરતથી અમદાવાદ, ગાંધીનગરથી જમ્મુ, જમ્મુથી અમૃતસર, જલંધરથી ગાંધીનગર અને ગાંધીનગરથી સુરત. આ જે ટ્રેનની ટિકિટ રહેશે આપને 4 થી 5 કલાકનો જે રસ્તો રહેશે એમાં સીટિંગ રહેશે. બાકી લાંબા ડિસ્ટન્સની જર્નીમાં આપને સ્લીપર ટ્રેનની ટિકિટ આપવામાં આવશે. આના સિવાય અમારા તરફથી મળી જવાનું છે યાત્રા બસ. યાત્રા બસ તમને પિકઅપ ડ્રોપ માટે રહેશે. એના સિવાય પટની ટોપ, શિવખોડી, જમ્મુ, અમૃતસર, જલંધર શક્તિપીઠ માટે બસ અમારા તરફથી રહી જવાની છે. આના સિવાય આપને અમારા તરફથી હોટલ મળી જવાનું છે. હોટલમાં 4 નાઇટ કટરા અને 2 નાઇટ અમૃતસર અમારા તરફથી હોટલ મળી રહેશે. ધર્મશાળા નથી આપતા મિત્રો, હોટલ જ આપીએ છીએ. આના સિવાય ગુજરાતી મહારાજ દ્વારા જમવાનું રહેશે, જેમાં સવારનો નાસ્તો અને રાતનું જમવાનું અમારા તરફથી રહેશે, જેમાં ગુજરાતી મરી મસાલા, તેલ વેલ બધું જ આપણે સુરતથી જ લઈ જઈ રહ્યા છે. તો ત્યાં જઈને આપણે અલગથી કોઈ મગજમારી કરવાની રહેતી નથી. હવે 1,000 રૂપિયા એક્સ્ટ્રા સાઇટસીનો ખર્ચો છે, જે 1,000 રૂપિયામાં આપને પટની ટોપમાં નાની નાની ગાડીઓનો ખર્ચો, તેમજ ત્યાંનો કપડાનો ખર્ચો, શિવખોડીમાં નાની નાની ગાડીઓનો ખર્ચો, તેમજ જમ્મુમાં લોકલ સાઇટસીનમાં એન્ટ્રી ટિકિટો લાગે એ, તેમજ અમૃતસરમાં પિકઅપ ડ્રોપનો ખર્ચો, આમ બધા જ ખર્ચા આમાં ઇન્ક્લુડ થઈ જવાના છે. હવે આપણે બુકિંગ માટે આધાર કાર્ડની ઝેરોક્સ, પાસપોર્ટ સાઇઝના 2 ફોટો તેમજ 50% યાત્રા ફી સાથે લાવવાનું રહેશે. હમણાં તમે ચેક, કેશ, ઓનલાઈન ટ્રાન્સફર કંઈ પણ આપી શકો છો. જવાના 7 દિવસ પહેલા આપને ટિકિટ શેડ્યુલ ને બધું આપી દેવામાં આવશે, જેમાં આપણે રોકડા જ પૈસા આપવાના રહેશે. તેમજ અગર અમારી મહેનત આપને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.